પંચમહાલ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કાલે જે વિડીયો આપણે અપલોડ કર્યો હતો કે વાવ ગામથી જે ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલી નાખ્યો છે એલસીબી પોલીસ દ્વારા। તો આપણે જાંબુવાડા તાલુકાના વાવ ગામે મંદિર પાળામાં રહેતા મડાભાઈ ચિમાભાઈ બારિયા તારીખ 12 ના રોજ બપોરના 2 વાગ્યે જમીન પરવારી તેમની પત્ની તેમજ ખેતરમાં નિંદામણનું કામ કરવા આવેલા જે મજૂરો સાથે ઘરે તાળા મારી ઘરની પાછળ આવેલા ખેતરમાં ગયા હતા। ત્યારે બપોરના 2 થી 4 ના સમય દરમિયાન ઘરની પાછળના ભાગે રસોડાની બારી સળિયા તોડીને ઘરમાં પ્રવેશી ઘરમાં 5 જેટલી તિજોરીઓ તોડી સોના ચાંદીના દાગીના રોકડ રકમ લઈ ભાગેલા તસ્કરો જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે જાંબુવાડાના વાવ ગામે થયેલી ચોરી કરનાર 3 ઈસમો 1 નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે હાલોલના જ્યોતિ સર્કલ પાસેથી 3 ઈસમોને મોટરસાઇકલ અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત 2,25,024 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। જેમાં પકડાયેલ આરોપીઓમાં નંબર 1 વિશાલ કુમાર અરવિંદભાઈ પરમાર રહે રાયવાડી બારિયા પડ્યું તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ। 2 નંબરનો આરોપી હેમંત ભરણા પડ્યું તાલુકો હાલોલ પંચમહાલ। વિક્રમસિંહ અશ્વિનસિંહ રાણા રહે પપ્પાજી પાર્ક સોસાયટી હાલોલ જિલ્લો પંચમહાલ। આમ જાંબુવાડા તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ધરપકડ ચોરીના કુલ 4 અનડિટેક ગુન્હા ડિટેક્ટ કર્યા હતા। જ્યારે આ પકડાયેલા 3 માંથી 2 નો જાંબુવાડા પોલીસે કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રસિક બારિયા, પંચમહાલ, જાંબુવાડા।